તે જ સમયે પપૈયું પત્તામાંથી બહાર આવ્યું. 11 વાગે તેની ઉપર તડકો પડવા લાગ્યો. તે દિવસે આખો દિવસ પપૈયું તડકામાં શેકાતો રહ્યો. તેને ઘણી તકલીફ પડી, પણ પક્ષીઓની મદદ કરવા માટે તે તડકાની અસહ્ય ગરમીને સહન કરતો રહ્યો. બીજા દિવસે બધા પક્ષીઓ તેની પાસે પહોંચ્યા. પપૈયા ભાઈ, અમારા કારણે તમને કેટલી બધી ગરમી સહન કરવી પડી. અમને તો જરાય નથી ગમી રહ્યું. હા, પણ મને ખુશી છે કે મેં સૂરજની ગરમીમાંથી શક્તિઓ પ્રાપ્ત કરી છે. હવે હું જે કહું તે જ તમે કરો. આમ કહીને પપૈયાએ પોતાની આંખો બંધ કરી. તેનું પેટ આપમેળે જ ખુલી ગયું અને તેની અંદર બધાને કાળા કાળા બીજ જોવા મળ્યા. એક એક બીજ નીકાળી લો અને તે બીજને લઈને પોતાના માળામાં મૂકી દો. થોડા દિવસોમાં આ બીજ ફૂટીને કાચા પપૈયાનું રૂપ લેશે. તે પપૈયામાં એટલી ગરમી હશે કે આખો શિયાળો તમે તેમાં રહીને ગરમી મેળવી શકશો.